ડભોઈ તાલુકાના સાઢોડ ગામે સરકારના પરિપત્રને લઈ રાખવામાં આવતી ખાસ ગ્રામસભામાં અધિકારીઓના આવતા મુલતવી રાખવાની ફરજ પડી। દર વર્ષે દેશભરમાં PRI સ્વતંત્ર દિવસે 15મી ઓગસ્ટના રોજ ખાસ ગ્રામસભા યોજવી એવો પરિપત્ર વિકાસ કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ ગામડાઓ ગ્રામ પંચાયતોમાં મોકલવામાં આવ્યો છે। ડભોઈ તાલુકાના સાઢોદ ગ્રામ પંચાયતમાં પણ આવા જ પરિપત્રો સોશિયલ મીડિયા દ્વારા પાઠવવામાં આવ્યો। સવારે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગ્રામજનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી। ત્યારબાદ પરિપત્રમાં આપેલ સમય મુજબ 3:30 વાગ્યે ગામની ભાગોળે ગામ પંચાયતમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ગામડાના વિકાસને લઈ ગામની સુખાકારી ચર્ચાઓ કરવા માટે ગામના ચૂંટાયેલા નવા સરપંચ બોડી સહિતના ગ્રામસભા માટે એકત્ર થયા। પંચે અધિકારીઓની અધ્યક્ષતામાં ગામના વિકાસ અને ગામની યોજનાઓની ચર્ચા થવાની હતી। એ પૈકી કોઈ પણ અધિકારી હાજર ન રહેતા છેવટે 1.5 થી 2 કલાક સુધી અધિકારીની રાહ જોયા પછી ગ્રામજનોએ નિરાશ થવાનો વારો આવ્યો। પોતાનો કામ ધંધો બગાડી ખેડૂતો પોતાના ખેતરનું કામ પડતું મૂકી ગામના હિતમાં એકત્ર થયા। મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગ્રામજનોમાં તુતુ મેમે પણ થઈ। તેઓનું કહેવું છે કે આવી રીતના બધાને ભેગા ન કરવા જોઈએ। કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ? ભેગા થયેલા લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ પણ જોવા મળ્યો હતો। આ પ્રમાણે ગામસભા રાખવાથી સમગ્ર ખેડૂતોને અત્યારે વરાપનો સમય હોય, ખેતીનો ટાઈમ હોય, બધા લોકો ખેતીમાંથી સમય કાઢી અને આ લોકો બધા આવેલા છતાં પણ કોઈ અધિકારી આવેલા નથી। એમને કોઈ પ્રકારનો મોબાઈલ નંબર કે એ કંઈ આપેલું નહોતું। તો આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારની ગામ ભેગું થાય અને કોઈ પણ પ્રકારની બબાલ થાય, ધમાલ થાય તો એની કોણ જવાબદારી લે? આ બાબતે અમે લોકોએ બધા નક્કી કર્યું છે કે અત્યારની ગ્રામસભા મુલતવી રાખેલ છે અને ફરીથી કોઈ ગ્રામસભાનું આયોજન કરવામાં આવે એવી અમારી માગણી છે। 15મી ઓગસ્ટ હતી અને ગ્રામ સભાની આયોજન રાખેલ હતું। ત્યાં જ રોજ 3:30 કલાકે જિલ્લામાંથી ગ્રામજનો આવવાના હતા, પરંતુ ગ્રામજનો સમયસર હાજર રહ્યા, પરંતુ જિલ્લામાંથી કોઈ પણ સમક્ષ અધિકારી આવેલ નથી, જેથી આજની ગ્રામસભા મુલતવી રાખેલ છે।